રાજકોટ ગોંડલ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી। સ્કોર્પિયો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 લોકોના મોત થયા। ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાજકોટમાં અકસ્માતની ઘટના બની। સ્કોર્પિયો કાર વચ્ચે અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગોંડલ ચોકડી પાસે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જે બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। અકસ્માતમાં 2 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। બંને ગાડીઓની સ્થિતિ જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે આ અકસ્માત કેટલો ભીષણ રહ્યો હશે કે 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। અકસ્માતની આ ઘટના જેમાં 2 વ્યક્તિના મોત, આ દુર્દશા થઈ છે સ્કોર્પિયો કાર અને ઇકો ગાડીની। આગળનો ભાગ આપ જોઈ શકો છો, કચ્ચર ઘાણ વળી ગયો છે। બુટલેગરો દારૂ છુપાવવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। એવો જ વધુ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં ચાલી રહેલી આવી જ એક હેરાફેરીનો પર્દાફાશ કર્યો। સાંકડીધાર હાઈવે પર જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વોચ દરમિયાન એક લક્ઝુરિયસ ડસ્ટર કારને આંતરી હતી। કારની તપાસ કરતા અંદર બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે દારૂની 363 બોટલ કબજે કરીને ભરતવાજા અને મયુર મોકરિયા નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે દારૂનો જથ્થો, લક્ઝુરિયસ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 5,60,534નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર। એકબીજાને મીઠાઈ ખવડાવી પોતાની વ્યક્ત કરી ખુશી। ઢોલ નગારાના તાલે ગરબા રમીને ઉજવણી કરતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ અને વાલીઓ। ફેબ્રુઆરી માસમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે। શું નામ છે તમારું? ધોરણ 12 સાયન્સ કર્યું? જી, મારું નામ રુદ્ર મોદી છે। હું ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ મેડિકલનો વિદ્યાર્થી છું। મારા પર્સન્ટેજ 92.28 છે અને પર્સન્ટાઇલ 99.55 છે। કે એવું કહી શકું છું કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ। કન્સિસ્ટન્ટ રહેશો તો જ સક્સેસ મળશે। પહેલા જ દિવસથી થોડું કરશો ને તો આપણે સક્સેસ મળી શકે છે। બિલકુલ। તો આ છે વિદ્યાર્થીઓને જે પ્રકારે પરિણામ આવી રહ્યું છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। વિદ્યાર્થીઓ જે પ્રકારે પરિણામ જે મુકાઈ રહ્યું છે, શું પરિણામ આવ્યું છે? શું કે મારે 96% આવ્યા છે અને એચબીકેનો બહુ જ સપોર્ટ હતો, એટલા એના માટે જ હું આ ગોલ અચીવ કરી શકી। અને મારે બીએમાં અને સ્ટેટમાં 100માંથી 100 છે। 12મા ધોરણમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે। 92% મેં મેળવ્યા છે। જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનું જે પરિણામ આવી રહ્યું છે, સ્કૂલ જે છે, જે સ્કૂલના સત્તાધીશો છે તેઓ પણ ખુશી અનુભવી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી રહ્યા છે। પરિવારમાં પણ ખુશીનો માહોલ છે। શું નામ છે બેટા? શું પરિણામ? ચૌહાણ ધ્રુવી નામ છે મારું ને 12થમાં ભણું છું અને મારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય છે અને મારા મમ્મી પપ્પા બંને મજૂરી કરે છે, મને ભણાવી છે। 10મામાં 89% આવ્યા હતા। 1% માટે મારું A1 ગ્રેડ રહી ગયું હતું, પણ મેં પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે હું 12મામાં લાવીને રહીશ અને મેં પપ્પાનું સપનું સાકાર કર્યું। સ્કૂલ તરફથી બી મહેનત સારી એવા સાહેબો કરાઈ અને બેબી બી મારે ભણવામાં આવી હોશિયાર છે। એ બી રાત દી મહેનત કરી છે। સાહેબે જેમ ગાઈડલાઈન આપી મહેનત કરી છે અને સારું પરિણામ આવે। બહુ બહુ આભાર સ્કૂલ। તો જે પ્રકારે પરિણામ જે છે તે આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે તેઓએ જે મહેનત કરી હતી, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું જે પરિણામ જાહેર થઈ રહ્યું છે અને એ ઓનલાઈન જે વિદ્યાર્થીઓ આ પરિણામ મેળવી રહ્યા છે અને જે પ્રકારે પરિણામ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, પરિવારમાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। અને હાલ આપ જે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક ઢોલ નગાડા સાથે સ્કૂલમાં પણ એ આનંદ અને ઉત્સવ જે છે તે ઉજવાઈ રહ્યો છે અને એક માહોલ જે છે તે ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા રાજકોટમાં 3 વિદ્યાર્થીઓની સંઘર્ષભરી સફળતાની કહાની સામે આવી, જે સૌને ભાવુક બનાવી દે તેવી છે. એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેના જન્મ સમયે કેટલાક સંબંધીઓએ તેને પિતાનો બોજ ગણાવ્યો હતો, પરંતુ આજે 95% સાથે બોર્ડમાં 3જો ક્રમ મેળવી તેણે સાબિત કર્યું કે તે બોજ નહીં પરંતુ પિતાનો ગર્વ છે. બીજી તરફ ગેરેજમાં મજૂરી કરતા પિતાની દીકરીએ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી સંઘર્ષને જીતમાં ફેરવ્યું છે અને હવે કલેક્ટર બનવાનું સપનું ધરાવે છે. ત્રીજી વિદ્યાર્થીનીએ પણ પરિવારની પરિસ્થિતિ જોઈને મહેનત કરીને ઉત્તમ પરિણામ મેળવ્યું. આ તમામ વિદ્યાર્થીનીઓએ સાબિત કર્યું છે કે પરિસ્થિતિ કંઈ પણ હોય, મહેનત અને આત્મવિશ્વાસથી મોટી સફળતા મેળવી શકાય છે અને સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ તેજસ્વી પરિણામ હાંસલ કરી શકાય છે. કે બસ દીકરીનો જન્મ થયો તો એ શું કરશે, બોજ બનશે, એવું હતું. આજે હું જવાબ માંગુ, દીકરી શું ન કરી શકે. મેં આજે સાબિત કર્યું છે કે હું મારા પપ્પા ઉપર બોજ નથી. પણ મારે 2 દીકરીઓ આવી પછી મારે થોડુંક સારું થયું ને બધાય કહેતા કે ભાઈ આમ ને તેમ, પણ આ મારી બીજી દીકરી છે ને, આજ મને એવું ફૂલ ફીલ થયું કે હેને મારી દીકરીએ મને સાબિત કરી દીધું કે ભાઈ હેને હું કાંઈક છો એમ. મારે 99.94 PR છે અને 95% છે. જે બધા શિક્ષકો એની પાછળ એટલી મહેનત કરે છે અને ફી વગર ભણાવ્યા અને ઉપરથી ગવર્મેન્ટ શાળા છે એટલે અમને લાભ પણ એટલો મળે છે, સ્કોલરશિપ મળે છે. આજે મારે 99.99 PR આવ્યા છે ને હું સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક ઉપર છું અને આજે જે હું સ્થાન ઉપર છું તે બધો જ ફાળો મારા આચાર્યશ્રી, મારા ગુરુજનો, મારા શિક્ષકો અને મારા માતા પિતા અને સમગ્ર શાળા પરિવારનો હું થેન્ક યુ પણ કહું છું. અમારી શાળાના ઇતિહાસમાં પહેલી વખત અમારી દીકરી 99.99 PR સાથે શાળામાં ફર્સ્ટ આવેલી છે. આ શાળાની 0 ફી છે, છતાં પણ અમે તમામ સ્ટાફ સવારે 7થી લઈ સાંજના 4 વાગ્યા સુધી જ્યાં સુધી દીકરીને જરૂર હોય એને એજ્યુકેશનમાં અભ્યાસમાં અમારી મદદની જરૂર હોય ત્યાં સુધી અમે રોકાઈએ છીએ. આજે 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે, ત્યારે રાજકોટના મોવડી વિસ્તારમાં ગેરેજની 4 વ્હીલના ગેરેજની અંદર નોકરી કરતા હરેશભાઈના દીકરી છે તે બોર્ડ ફર્સ્ટ આવી છે. આ વ્યક્તિ છે તે 4 વ્હીલના ગેરેજમાં નોકરી કરે છે અને આર્થિક રીતે પણ ઘણી સ્ટ્રગલ કરે છે. આમ છતાં આજે એમની દીકરી છે તે બોર્ડ ફર્સ્ટ આવી છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે તમારી દીકરી છે તે બોર્ડ ફર્સ્ટ આવી છે, કેવું લાગે? મને ખુશીનો આનંદ છે. આજ મારી દીકરી એટલી ખુશ મને કરી દીધી છે ને કે વાત પૂછવામાં એટલો ખુશ છું હું. આજ તમે શું કામ કરો? હું ગેરેજમાં માલ લઈ આવવાનું ને એવું કામ કરું, નોકરી કરું છું. કેવી આર્થિક પરિસ્થિતિનો તમે સામનો કરો? બહુ નથી, મીડિયમ છે અમારી. પિતાની આર્થિક પરિસ્થિતિની જે છે વચ્ચે પણ પોતે એક ઝળહળતી સફળતા મેળવી છે. એક જે તેમને કલેક્ટર થવું છે અને એક કહી શકાય કે ખૂબ જ સંઘર્ષવાળા જીવનમાંથી જે છે આ દીકરીએ જે પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે, બોર્ડ ફર્સ્ટ આવી છે. મોંઘી ફી ભરવાના બદલે જે છે સરકારી શાળામાં ભણીને પણ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ડાંગ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઐતિહાસિક પરિણામ આવ્યું. સમગ્ર રાજ્યમાં ડાંગ જિલ્લો 97.88% સાથે પ્રથમ ક્રમે રહ્યો, જ્યારે ધોરણ 12 સાયન્સમાં પણ જિલ્લો રાજ્યમાં 8મા ક્રમે રહ્યું છે. વિદ્યાર્થીની પ્રાચી ટંડેલે 97.54% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ખાસ વાત એ છે કે પ્રાચીએ કોઈ પણ ટ્યુશન ક્લાસ વગર માત્ર શિક્ષકો અને માતા પિતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. હું 12 સાયન્સનું અત્યારે રિઝલ્ટ આવ્યું છે. એમાં મારા ઓવરઓલ પર્સન્ટાઇલ 99.99 છે અને પર્સન્ટેજ 97.54 છે. તો મને અત્યારે તો મારું ગોલ તો એ જ છે કે હું અત્યારે આઈટી ફિલ્ડમાં જાઉં, કારણ કે અત્યારે આગામી જે કોઈ પણ વર્ષો છે તે એઆઈના છે, આઈટી ફિલ્ડના છે. તો હું સોફ્ટવેર એન્જિનિયર બનવા ઈચ્છું છું. મારી મમ્મી અને મારા પપ્પા બંને મેં જેટલા પણ ઉજાગરા કર્યા છે તે બંને હંમેશા મારી સાથે છે. તેમાં ડાંગ જિલ્લાએ ઇતિહાસ રચ્યો છે. ડાંગ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ગુજરાતભરમાં પ્રથમ નંબર આવ્યો છે. 97.88% સાથે આખા ગુજરાતમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ સર્વપ્રથમ નંબરે પાસ થયા છે. તમામ બાળકોને શાળાને અભિનંદન પાઠવું છું. એ જ રીતના સાયન્સનું પણ ગુજરાતભરમાં 8મો નંબર મેળવી ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
તો જે રીતે આંકડાઓ હાલમાં આવી રહ્યા છે, સૌથી પહેલા આપણે એ પણ જણાવી દઈએ કે જે હવે અપડેટેડ આંકડા છે, આસામની અંદર 99 બેઠક પર ભાજપ જે છે તે જીત તરફ જોવા મળી રહ્યું છે. ભાજપ એકલા હાથે 70 થી વધુ બેઠક લઈને આવ્યું છે. કોંગ્રેસ અહીંયા આગળ નામો નિશાન જે છે તે મીઠતું તે માટે જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા એકમાત્ર એવી પાર્ટી હતી કોંગ્રેસ કે જે ભાજપને ટક્કર આપી શકે તેવું હતું, પરંતુ વિપક્ષમાં બેસવા